માસી તમે તો મંગોળીના માસી એ થાવશો ને અને ઘરવાળાની માસી થાવશો ને તમે. હા માસી એ થાવશો. હમણાં આટો દેવાઈ ગઈ હતી ને આમ તેડવા ના આવ્યા બધા તે હું ત્યાં જ હતી બબી. મંગોળી ત્યાં રાત કેતી છે કે કા અને ઘરવાળા બહુ રાખે છે, બધા વાતો કરે છે કે બહુ સાગલી રાખે છે, બહુ સાગલી રાખે છે ને મજા જ મજા મંગોળીને. એ કામ ધામ કરવું નહીં પડતું. હાહુ માત નાખતી હતી હાવડીને પેટની છે મંગોળી. હા સાચી વાત છે. અહીં કોઈ દી વાયરા નતા મા બાપનો કોઈ દી માયનો નતો, કામે કોઈ દી કરતી નહીં મંગોળી. હા અને પાછું આવું કર્યું. સર તમે ત્યાં રોકાણા ઢસા જોયા હે તમે તા મંગોળી જોગમાં હતી. હવે કઈ સોતરી કેવી નેવી છે હે? અરે વાય નાટક કરે. તમે જોયું તો મને આજ પેટમાં દુખે છે ને મને આજ માથું દુખે છે ને મારથી આમ નથી થતું. હવે તો હું ધોરી ફૂલ પીંડો થઈ ગયું. હું કઈ કામ ના કરે. હા હવે આમ રહ્યું ડિલિવરી માથે છે તે હવે બધું એમ કરતી. હવે તેના બાપા ત્યાં વહી ગઈ પોરો ખાવા. પણ હું ત્યાં બધું જોયું મેં ત્યાં દહક દી રોકાણી તે સરા પિતા કથની સાયકલીની થાય. પાછો અમારે ગીગલો જીરીક હવે વધારે સાયકલી કરે, ન કરતા ઓછી કરતો એને માનું માનતો. પણ હવે આજે આમ રહ્યું આ હાજે મારી બેનને માથે બધી ધમાલ છે, બધું એ કરવું પડે એને. સર ઓલી કે આથે તાને વાળીને રાખ્યા તે કાંઈ નહોતા ત્યાંથી અહીં લઈ આવ્યા અને પછી આવું થયું. બધું કામ એને કરવું પડે ને ઓલી એમ કે મારે હાવું મને આ ખાવા ના દે ને ઓલું ખાવા ના દે ને પછી શું કરે એ કેટલું ફુગાન થાય કે બેઠા ખાય તો રાજાને ભંડાર ખૂટી જાય. આજ મારી બેન ને એ આવે છે જે મંગોળી છે જ્યાં બીતલ હતી ને એની બાઈ ને આવે છે. હાહુ બે સા પીવા જ મેં કહ્યું તો મેં કીધું આવજો તે આવે છે. આથી હારું ઈબાને હું જોઈ લઉં બધા બહુ વખાણે છોકરી તાય ને એવી રૂપારી કાંઠે ઉસી ને ગોળ એટલું મોઢું થોરી ફૂલ ને ભાતરી પિસોરા જેવી રૂપારી બહુ છે ને ડાઈ એવી ને એવી એવું છે. એને તી વાયરો કિસ્મત ખુલી ગયા નો ફૂટા તીન ભગાડીને લઈ ગયો એમ હું તો એમ કહું. હા ટીના તો ડાઈ છે. ટીના આમ પેલા નોકરી કરતી હવે નોકરી મુકાવી દીધી પણ ડાઈ બહુ છે, બધું કામ કરે બિચારી. એ હું કરો ભાઈ? હા એવી લાગે ભાઈ. સર ભૂતરી જાતા ખોલતા મારી દીકરી ડેલી. આવો જય શ્રી કૃષ્ણ ખોલો ડેલી આંટી. જય શ્રી કૃષ્ણ બધી બાયું નહીં. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કેમ છે બધીને? બધા મજામાં. તમે કીધું ચા પાણી પીવા પગ્યા છે તું એ હાલે ને વહી આવી હાહુ વાગતા. મેં કીધું ટીનાને કહું ટીના હાલને આજતા હાલી લીધી એ ટાઢી હવાની અટાણે બપોર પછી એમ તા 5 સાડા 5 સુધી તો નીકળાય નહીં લૂ હોય. મેં કીધું હવે તો 6 સાડા 6 જેમ થઈ ગઈ તો હવે મેં કીધું હાલે ને વહી ગઈ હાલે. હા એ તો મજાનું. બેહો સર બેહવાનું કે સોનલ બેન. હા તો ઇન્ડોર જ બેહો ને અમે ટાઈમ બેઠી વાંધો નથી. લે અહીં નીચે કામ બેઠા ઇન્ડોર બેસી જાવ કઈ વાંધો નહીં. ના એથી મને મજા આવે. ઇન્ડોર પગ લટકાડીને બેહો ને એટલે મારા પગ દુખે હોજો ચડી જાય છે એટલે અહીં બરાબર બેસું. કઈ નહીં તો પૂછતી તું વહી જાય એટલે ત્યાં બેસી જતો. હમણાં તો સકલી આટો દેવા આવી નહીં આવી હતી. ના રે ના આવે કામ બી સારી પીસેડિયામાં પડી ગઈ છે. નણંદ પોરો ખાવા આવી છે. ઓલા જેઠને જેઠાણી વેકેશન કરવા આવ્યા છે. એમ ભાઈ ગયા હતા હવે હમણાં કઈ કામ આવ્યું તો એ વૈયા ગયા. હમણાં બેઠી હતી મેં બિસાડીને ફોન કર્યો નથી. કહેતી હતી અહીં આવી હતી હમણાં તો નહીં તો ઘણો ટાઈમ થઈ ગયો. ત્યાં પછી કીધું કંઈક કામ આવી ને પછી ત્યાં તેડી ગયા હતા 2-3 દિવસ માંડ રહેવાનું. ટીના ની બે થઈ ગયું માંડ રહ્યું તો વળી તેડી અહીં બિસાડી આવી ના હવે સકલી કામનો ભીસેડીએ જાજો રહ્યો. હા મંગુ હમણાં આવી કા? હા તમે મંગુ માસી થાવ ને કા? હા એ કઈ સકલીને તેડવા આવ્યો ને તે હું ત્યાં જતી. હા ઠાવકો મજાનું લી. અમારથી જાજુ કઈ બોલાય નહીં ન કહે કે રાવું કરે. એની બેન બે દાંત વાયરો તો હા એવા કઈ લાંબુ ઉખાડી નથી લેતી. બાપા બેઠી ખાઈ છે એથી તમે હાક્યા છો. બહુ કઈ ના કીધું ન કરા પછી બહુ છે ને વાંજે સાંભળા સાંભીએ ગોલી કઈ કરતી નથી. કારી ભમ જેવી હતી તોય અને મારા પૈસા વાળા બાપની દીકરી હું શબ્દ મને બધું કામ કરાય. બહુ કઈ ના બોલજો. અરે બેન ગમે એમ તો તારી નાની છે કેટલું કામ હોય તને ખબર છે. બાપને ઘરે બધી હરી ઉપાડી હતી તો બિસાડ કેટલું કામ કરે તું જોતો કરી. તાર બે ખામું જોવાય બહુ આમું રોજ છે પણ જઈને હાલે સાલે સકલીને વધાર કરે. હા એટલે મને બસ ખીચ ચડે. સખી બેના મને ખીચ ચડે પછી એના ઉપર. ટીના ભાભી દુધિયા કલરની હાડી નથી ગુલાબી પટોળ એ હાડી તમારી અહીં પડી છે માં પિયરમાં પડી છે. એ સાડી મારી અહીં જ પડી છે કાં તમારે પહેરવી છે? આ તો મારી સ્કૂલમાં છે ને એકવાર ફંક્શન કે ગમે તે હોય ને હમણાં આવી છે તો વેકેશન ખુલે એટલે પછી હું તમને ફોન કરી મને દેજો ને. હાડી મને બહુ ગમે ટીના ભાભી બહુ ગમે. ટીના ભાભી માંગી લે બીજે મારે કોની સાડી માગવા જાવ પૂછીને મમ્મીને એ પણ એની જોનવાની હાડી હોય એટલે પછી મને ન ગમે. એને ટીના ભાભીની સાડી એકા બીજા ધૂન હતી તો મેં કીધું એને માગી લે. અરે લઈ જજો ને એમાં હું તમ થાય
મારા પાસે બીજી ઘણી સાડી છે, આખા 2 કબાટ ભર્યા છે. તમે તાર જે જોતું હોય તમારે પસંદ પડે. દુધિયા ગુલાબી બીજી એકા બીજા ધૂન છે, તમારે જે જોતી હોય લઈ જાજો. આવો જ કરીએ વેકેશન કરવા માસીને ઘરે નથી આવવું તો વાંધો નહીં. ટીના બાપ મને હરમ એવી આવતી કે મેં કીધું સાડીમાં તો હરમ આવે. આપણે એમ થાય કે કોકનું કેમ ના એમ આપણું હોય બરાબર. હરમનું તો એમાં હરમ જ આવે ને. મને તો કોઈને દેવું ના ગમે, કોઈને લેવું ના ગમે. મારો એક જ હિસાબ, હું કોઈને દઉં નહીં, કોઈનું લઉં નહીં. આ બીજા સંભાળી તારી પડે સકલી આલા બાલા બહુ કરતી. એ કોઈ શું કહેવાય બહુ માગતી તા નહીં, પણ તો એ કહેતી કે મને કે સરી કે ગમે મારી જાય તો ફીક બહુ સડે કે તારે સંભાળી કાંઈ નહીં માગવાનું જોઈએ. કોકનું લઈ લેતી હોય તો એલી કંઈ પડે લઈ લે. હવે સ્કૂલમાં જેમ કોઈ ફંક્શન હોય એમાં આપણે સાડીની ખરીદી તો સાડી આવે 2-3 હજાર 1500 સુધીની સાડી એક પછી ઓલી હોય. પછી આપણે હું એ સાડી શું કરું તું કે અમે ટીના ભાભી છે, મારા ભાભી થાય છે મારા ભાઈની બાઈ એ દે તો કઈ વાંધો ના મળે. તો તારી મરજી, મને કોઈ માગું ના ગમે. ખોટું ક્યાં કહ્યું? કોઈ માગું ના ગમે, કોઈ દવાની પટ દેખી ના પાડ દો. ચકલી જેઠાણી એમ તો ઉપર વળી છે. હું ઘણી કંઈક પીવા જતી હતી, મારે કોઈ કામ ના કરે છે. ચકલી કઈ કહેતી હોય ના કહેતી હોય બહુ ઓલી છે. ઓછી ચોટલી વાળીને તમે જોવો તો હાહુ ભેગી પટ વાતો મંડાઈ રહી ને એવી આમ હાહુ ને પોર આવે ને તમે જોવો તો ખબર છે બધી ખબર છે, પણ કઈ બોલવું નથી. મેં કીધું મારી દીકરી મારે એની રીતે સમજી લે બધું. કઈ માં હિખામણ બે એમાં શું વરે પછી લાંબી જાજી હિખામણ દઉં ને મેં કીધું આ ફેરી વિસારી ગમે એ કરે. જાજુ કઈ તો પછી ચકલીને એમ થાય કે મારી મા મને આમ કે એના કરતા એની રીતે કરી જેઠાણી એવી છે. નથી કોઈ માવતી રહી જાતી, કોઈની નાને કવડાવીને ખાવા દે. મારી દીકરીને બધું કામ કરાવે. વેકેશન આ ઠેલા નાખીને ધામા નાખી લે. હા કોઈને ગમે અટાણાની ભરજાની. મારી દીકરી નામી નથી કે બધે હાથ ફેરાઈ છે. આ હોસરા હાથી વાત છે. વાય માંગો દેડવા આવીને તે માંગો બધો ઠેલો ને બધું આન તેન બધું ચકલી કરવા લાગે ને ઓલી તમે જો તો મજાની ઘરમાં ટગર બધું સિયારી પર જોઈ હું છે હું નથી ને એવી હોશિયારની દીકરી એવું બધું. તમારી ચકલીને એ કઈ ન રહે, એ બિચારી કામથી કામને મદદ કરવા લાગે ને અમે બધી જમવાનું પીરસતી કે લાવો માસી કે હું કરવા લાગુ કે એમ કરીને થોડી બિચારી દેવા લાગતી હતી. એવું કઈ ન રહે એને કે ના અહીંયા નહીં કરવાનું. ઓલી સુખી મહેમાન થઈને આવી તમે જો તો. હા મને ખીચડી મેં કીધું આ બાઈ જો કેવી છે ચકલીને ને બિચારા અંગે બધું ખેતરમાંથી હોય. પછી એને કેટલું કોઈ નોકરીનો પગાર મલ્લા 60,000 લગભગ 60 ની ઉપર પગાર થઈ ગયો. હવે વાતો કરાય કે કેટલો પગાર છે એ કે આને બિચારા આમ ક્યાંથી આવે. ઓઈલા બધું વાવલતા એસી ફિટ કરાવી ને ઓઈલો તમે જો 10,000 મકાનનું ભાડું એમાં ક્યાંથી પાટો ખાય. એટલું એ કે ચકલી કે મમ્મી કે બગાડ કરે કે અમારે ન્યાય તો અમે કે બધું લોભ લાભથી જીવતા હોય તો પછી કઈ કીએ નહીં ચકલી. ઓઈલીને એમ થાય ચકલીને કઈ ખબર નથી પડતી. મારી દીકરીને બધી ખબર પડે પણ કીએ નહીં કે એટલા ત્યાં ક્યાં કે એમ કઈ કે પછી કહી લઉં. પણ કે મમ્મી તો એ કે એમ કે ચકલી તા જોઈએ કે આમ કે કરીને તરત એને હાહુ રાવું કરે તો હાહુ બધું ચકલી માથે ઠાલવે. તો ચકલીને એમ થાય ક્યાં મારે એકલીનું બધું છે, બીજા કોઈ નથી દેખતા. એટલે પછી કઈ કીએ નહીં. સંભાળી સા અમુક માં દીકરી સા અમુક બધી હાટવાલ. હા મમ્મી મૂકું ચા. ના ચા પીવો નથી. ચા ના બને ખાલી આવ્યા છે બાકી ઘડીક વાર બેસી ચા પીને પછી છે ને વ્યારું ટાણું થઈ જાય. આજે અમે મોડું થઈ ગયું ઘડીક વાર બેહાઈ બચ્યું અને ચા નથી પીવો. એમ થોડું આવે કે ચા પીવાનું કીધું હોય પછી ચા વગર બીન જાવ તો એમ કઈ ના આવ્યો. ચા તો પીવો પણ જાય સોરી સંભાળી હારહોડી થતી